ચલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. પેલું, નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. પેલું, જુવાર, બાજરી, રાગી, ચણા. આમાંથી અસંગત શબ્દ છે ચણા. કેમ તો કે એ કઠોળ છે અને આગળના 3 અનાજ છે. બીજું, રાજમા, મગ, સોયાબીન, ચોખા. આ ત્રણેય કેવા છે? કઠોળ. અને આ એક અનાજ છે, તો અલગ પડતો શબ્દ કયો, અસંગત શબ્દ કયો થયો? ચોખા. બીજું, ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. આન્સર બીજો, ભારતમાં પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓનો પહેલા તફાવત ગાળી લઈએ અને પછી એનો કાર્ય જોઈએ. પરંપરાગત રાંધણ પદ્ધતિ અને આધુનિક રાંધણ પદ્ધતિ. પરંપરાગત રાંધણ પદ્ધતિમાં કાર્ય ચૂલા ઉપર થાય છે અને આધુનિક રાંધણ પદ્ધતિની અંદર વીજળીથી ચાલતી સગડી, ગેસ એમના દ્વારા થાય છે. પછી જોઈએ દળવાની પ્રક્રિયા. દળવાની કે ખાંડવાની ક્રિયા ખલદસ્તાના ઉપયોગ વડે હાથ વડે થતી હતી, જ્યારે આધુનિક રાંધણ પદ્ધતિમાં હાલના દિવસોમાં વીજળીથી ચાલતા ગ્રાઇન્ડર અને મિક્સર વડે સહેલાઈથી ખાંડવામાં કે દળવામાં આવે છે. ત્યારબાદ પરંપરાગત રાંધણ પદ્ધતિની અંદર ખાદ્ય પદાર્થ તાજો ઉગાડવામાં આવતો અને સ્થાનિક ઉગાડેલી વનસ્પતિ અથવા તો શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવતો. જ્યારે આધુનિક રાંધણ પદ્ધતિમાં હાલના સમયમાં રાંધવામાં પૂર્વ પેકેજિંગ કરેલા અને પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પરંપરાગત સ્થાનક વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી અને આમની અંદર વૈશ્વિક રાંધણકળા અને ફ્યુઝન આધુનિક રાંધણ પદ્ધતિઓ વડે તૈયાર કરવામાં આવે છે. આ ફેરફાર તકનીકી વિકાસ, જીવનશૈલીમાં બદલાવ, સુધારેલ પરિવહન અને ખાદ્ય સામગ્રીની વિશાળ વિવિધતાની પ્રાપ્યતા જેવા પરિબળોને કારણે હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 3, શિક્ષક કહે છે સારો ખોરાક દવા તરીકે કામ કરી શકે છે. રવિ આ નિવેદન વિશે ઉત્સુક છે અને કેટલાક પ્રશ્ન પૂછવા માંગે છે. તો રવિ પૂછી શકે એવા ઓછામાં ઓછા 2 પ્રશ્નની યાદી આપો. તો રવિ પહેલો પ્રશ્ન એવો પણ પૂછી શકે, સારો ખોરાક આપણા શરીર માટે દવાની જેમ કેવી રીતે કાર્ય કરે છે? બીજો પ્રશ્ન, કયા ખોરાકને દવા તરીકે ગણવામાં આવે છે? આવા પ્રશ્નો એ પૂછી શકે છે. ક્વેશ્ચન નંબર 4, બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. પ્રશ્ન નંબર 4 નો જવાબ, બટાકાની ચિપ્સ, ચાટ, બ્રેડ, પકોડા, વડાપાવ, પીઝા, બર્ગર વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને માણવા લાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. આપણા સારા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી. જ્યારે પૌષ્ટિક આહાર જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી, પરંતુ પસંદગી પાત્ર હોતા નથી, પણ આપણા શરીરને પોષણની જરૂરિયાતો પૂરી પાડે છે, કારણ કે તેમાં પ્રોટીન, વિટામિન, ખનિજ, ક્ષારો, પાચક રેશા વગેરે હોય છે, જે આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 5મું, મેદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને પેટમાં દુખાવો અને કબજિયાત થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તે કેવા પ્રકારના આહારો લેવા જોઈએ? શું ફેરફારો કરવા જોઈએ? તમારો જવાબ સમજાવો. આન્સર 5, મેદુએ બિસ્કિટ, નૂડલ્સ, બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધા ખોરાક મેંદામાંથી બને છે. મેંદો છે એ સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેશા ધરાવતો નથી. મેદુએ તેના આહારમાં આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને પાંદડાવાળા શાકભાજીઓ સમાવવા જોઈએ, જે પાચક રેશાથી ભરપૂર હોય છે. જેથી પાચક રેશા શરીરમાં જાય તો પેટની અંદર દુખાવો અને કબજિયાતમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપરાંત
તેણે દહીં છાશ ખોરાકમાં સમાવવા જોઈએ, જેથી પાચનને લગતી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. છઠ્ઠું, રેશમાને ઝાંખા પ્રકાશ એટલે કે અજવાળામાં વસ્તુ જોવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની પણ સલાહ આપી. પેલું, તે કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી હતી? તો કે રતાંધણાપણા, આંખના દ્રષ્ટિની નબળાઈ. એમને કયો રોગ હતો? તે રેશમાને રતાંધણાપણાની આંખની દ્રષ્ટિના નબળાઈના ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી હતી. બીજો ક્વેશ્ચન પણ તેમાં જ આપેલો છે. તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? વિટામિન એ ની ઉણપ હોઈ શકે. ત્રીજું, તેની આ સમસ્યા દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થોના નામ આપો. પપૈયું, ગાજર, કેરી, દૂધ. આ બધા વિટામિન એ ના સ્ત્રોત છે. એમાંથી વિટામિન એ મળી રહે અને એની આંખની દ્રષ્ટિની ખામી વિટામિન એ ભરપૂર માત્રામાં મળી રહે તો એમને રાહત મળી શકે છે. સાતમું, તમને નીચેનામાંથી વસ્તુઓ આપવામાં આવેલ છે. એક, ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ. બીજો, તાજા ફળોનો રસ. તાજા ફળ. તમે કયું પસંદ કરશો? શા માટે? તો હું પસંદ કરીશ તાજા ફળ, કારણ કે તાજા ફળની અંદર મિનરલ્સ, વિટામિન એટલે કે પોષક તત્વો, પાચક રેશા, કુદરતી શર્કરા અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે ટીનની અંદર તૈયાર કરેલો ફળોનો રસ એમાં ભેળસેળ અને પ્રિઝર્વેટિવ તત્વો ઉમેરેલા હોય છે, જે આપણા શરીર માટે હાનિકારક છે. તાજા ફળોનો રસ, એમની અંદર જેટલા આપણે નેચરલ ફ્રૂટ્સ ખાઈએ એટલા રેશા આમની અંદર વૃક્ષાંશનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. જેથી હું તાજું ફળ પહેલી પ્રાયોરિટીમાં પસંદ કરીશ. આઠમું, ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડોક્ટરે હાડકાને સંખેરિત કર્યા અને પ્લાસ્ટર પીઓપી લગાવ્યું, કેલ્શિયમની ગોળીઓ આપી. બીજી વખત મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળી સાથે વિટામિન ડી ની સિરપ આપ્યું. આકૃતિ 3.5 નો સંદર્ભ લો અને ડોક્ટરે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો આપણે તેનો જવાબ જોઈએ. કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં અને હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝાવાની પ્રક્રિયા માટે જરૂરી છે. બીજું, બીજી મુલાકાત વખતે ડોક્ટરે કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડી ની સિરપ શા માટે આપ્યું? કારણ કે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. ત્રીજું, ડોક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? ગૌરવને કેટલા સમય સુધી સૂચવેલી દવાઓ લેવાની ચાલુ રાખવાની જરૂર છે? નવમો, ખાંડ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડીનના દ્રાવણથી કરવામાં આવે છે, તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ હોઈ શકે? કારણ કે આયોડીનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં. શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થો છે. તેથી આયોડીનના દ્રાવણ સાથે ખાંડનું પરીક્ષણ કરવાથી ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. 10મું, રામનના આ વિધાન વિશે તમે શું વિચારો છો? બધા જ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ હોય છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. તમારા જવાબને ચકાસવા માટે એક પ્રવૃત્તિ સૂચવો અને તેનું વર્ણન કરો. રામનનું આ વિધાન સાચું છે. સ્ટાર્ચ એ કાર્બોહાઈડ્રેટનો જ એક પ્રકાર છે, પણ કાર્બોહાઈડ્રેટમાં સ્ટાર્ચ ઉપરાંત ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ, ખાંડ જેવી સરળ શર્કરાનો સમાવેશ થાય છે. ચકાસણી માટે એક પ્રવૃત્તિ કરીએ.
સાધનો સામગ્રીમાં જોશે બટાકાનો ટુકડો, ખાંડનું દ્રાવણ, આયોડીનનું દ્રાવણ અને ડ્રોપર. પદ્ધતિ: સૌ પ્રથમ બટાકાના ટુકડા ઉપર ડ્રોપરની મદદથી આયોડીનના 2-3 ટીપા નાખો અને રંગમાં થતા ફેરફાર જુઓ. હવે નાનકડી પ્લેટમાં ખાંડનું દ્રાવણ લઈ તેના ઉપર આયોડીનના 2-3 ટીપા નાખો અને રંગ જુઓ અને પછી અવલોકન કરો. તો અવલોકન કરતા જણાય છે કે બટાકા ઉપર આયોડીન નાખતા તેનો રંગ ભૂરો કાળો થઈ જાય છે, જે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટની હાજરી સૂચવે છે. જ્યારે ખાંડ પર આયોડીન નાખતા રંગ બદલાતો નથી, છતાં રાસાયણિક રીતે ખાંડ એક કાર્બોહાઈડ્રેટ જ છે. 11મું, લેબોરેટરીમાં આયોડીનનો ઉપયોગ કરતી વખતે આયોડીનના કેટલાક ટીપા મિષ્ટીના મોજા ઉપર પડ્યા હતા અને કેટલાક તેની શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડીનના ટીપા ભૂખરા કાળા થઈ ગયા જ્યારે મોજા ઉપરનો રંગ બદલાયો નહીં. આનું સંભવિત કારણ શું હોઈ શકે છે? આન્સર 11. મિષ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના ઉપર આયોડીનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે કાળા ભૂખરા રંગમાં ફેરવાઈ ગયું. જ્યારે મિષ્ટીના મોજા નાયલોન અથવા કૃત્રિમ રેસાના બનેલા હોય છે, જેમાં સ્ટાર્ચ ન હોય, તેથી મોજા પર આયોડીનના થોડા ટીપા પડતા ભૂરો કાળો રંગ દેખાયો નહીં. કોટનની સાડી હતી, એની ઉપર આયોડીન પડ્યું તો એ કલર ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયું, પરંતુ નાયલોન છે એ ફેરવાયું નહીં. તેથી આપણે આ તારણ કાઢી શકીએ કે શિક્ષકની સાડી કોટનની હોઈ શકે અને મિષ્ટીના મોજા છે એ નાયલોનના હોઈ શકતા હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 12. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? તેની ચર્ચા કરો. આન્સર 12. કારણ કે તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરીમાં 7-12% પ્રોટીન, 2-5% ચરબી, 65-70% કાર્બોહાઈડ્રેટ અને 15-20% પાચક રેસા હોય છે. તે વિટામિનો, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત છે. તે આપણા શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાત પૂરી થઈ શકે છે. તેથી તે પૌષ્ટિક આહાર છે. 13મું, તમને કોઈ દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂના આયોડીન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? પ્રશ્ન 13 નો જવાબ: કસળીમાં થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં આપેલ નમૂનામાં દ્રાવણમાં થોડા ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો અથવા કાળો બને તો તે સૂચવે છે કે નમૂનાનું જે દ્રાવણ છે એ આયોડીનનું દ્રાવણ છે. આપેલ નમૂનાના દ્રાવણનો રંગ તપાસો અને એ પીળો હોય તે આયોડીનનું દ્રાવણ છે એ સ્પષ્ટપણે કહી શકાય છે.